હેલો મિત્રો, હું છું ઉઘડ રાતડિયા અને આજે એક તમને એક અદ્ભુત એવું દ્રશ્ય બતાવવું છે જે તમે એમ કહેવાય કે ખરેખર આ કળયુગની માલકોર સત્ય જોયું નહીં હોય પણ ખરેખર સત્ય છે. જેમ કહેવાય કે માની મમતા છે મિત્રો, એ આજે તમને એમ લાગે કે ના સત્ય છે. માની મમતા શું કહેવાય એના માટે આપણે જે અહીંયા આવ્યા છીએ, આ બાજુ જોઈ રહ્યા છો કચોલિયા ગામનું સ્મશાન છે અને આ બાજુ તમે જુઓ બિલકુલ વગડા જેવું છે. પણ જે સત્ય વસ્તુ છે એ આજે એક અદ્ભુત વસ્તુ તમને બતાવવા અહીંયા લાવ્યો છું. કચોલિયા ગામના સ્મશાનની માલકોર એક એવી ઘટના છે મિત્રો કે તમે પણ જોશો તો તમે પણ ચોકી થઈ જશો કે ખરેખર આ શું છે એમ. તો આજે એના લાઈવ તમને બતાવવું છે અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલની અંદર જોડાઓ. તો આજે તમને એક એવું અદ્ભુત દ્રશ્ય આ જગ્યા ઉપર બતાવવું છે. બિલકુલ કચોલિયા ગામના સ્મશાનની અંદર છે. તો એ દ્રશ્ય મારે તમને બતાવવું છે. તમે પણ જોઈ અને ચોકી થઈ જશો કે ખરેખર સત્ય છે. એક માની મમતા શું કહેવાય, કારણ કે એ આગળની ઘટનામાં શું બન્યું હશે એ તો કંઈ આપણને ખબર નથી, પણ અત્યારે હાલ જે અહીં મોજૂદ છે એ મારે તમને બતાવવું છે. તો હાલો જઈ અને તમને લાઈવ જઈ અને દેખાડવું છે મારે સત્ય શું છે. તો ચલો આગળ જઈ અને બતાવું તમને. જો મિત્રો, અત્યાર સુધી તમે ટીટોળીના માળાની અંદર ઈંડા જોયા હશે, પણ આ એવી ઘટના છે. આ અત્યારની ઘટના નથી, આજે 1 વર્ષની વાત છે. આની પહેલાં પણ અને અત્યારે પણ ઈંડાની જગ્યા ઉપર પથ્થર છે, 4 પથ્થર છે, તમે જોઈ રહ્યા છો. અને એ પથ્થર એમ કહેવાય કે 1 વર્ષની આ ઘટના છે. અને સતત ગયા વર્ષે પણ ટીટોળી અહીંયા આ રીતે બે હતી અને અત્યારે પણ તમે જોઈ રહ્યા છો અહીંયા ટીટોળી છે. આપણે વિડીયોની અંદર જે જોયું, જે ટીટોળી અહીંયા આવે છે અને સતત આની ઉપર અહીંયા રહી જાય છે. તો આગળ કંઈ બન્યું હશે, કદાચ કોઈ ઈંડા ફોડી નાખ્યા હોય અથવા ઈંડા કોઈ ગમે તે બન્યું હોય, પણ ઈંડાનું કંઈ બન્યું હશે. એ ટીટોળીએ પથ્થર રૂપે જે ઈંડા અહીં રાખેલા છે તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર. કારણ કે આ ટીટોળીનો માળો છે અને માળાની અંદર આ આજુબાજુ નાના નાના પથ્થર ગોઠવેલા છે અને 4 પથ્થર રાખેલા છે. ટીટોળીના 4 ઈંડા હોય અથવા 5 ઈંડા હોય, પણ અત્યારે અહીંયા 4 ઈંડા રાખેલા છે અને એ પણ પથ્થરના. તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર જે પથ્થર છે, ધરતી ઉપર જે પથ્થર છે એ પથ્થર છે, પણ ટીટોળી અહીંયા ઈંડા રૂપે જે રાખેલા છે. અને સતત આપણે વિડીયોની અંદર જોયું કે ટીટોળી અહીંયા છે જ, અહીંયા બેઠી હોય છે, 24 કલાક અહીંયા આવે છે. તો આની અંદર કંઈ સમજાતું નથી મિત્રો કે આ કળયુગની અંદર કઈ એવી ઘટના બને છે અને માની મમતા એટલે શું કહેવાય એ આજે આપણને અહીંયા ઉદાહરણ જોવા મળે છે. કારણ કે આ સ્મશાનની બિલકુલ નજીક જ જેને માળો બનાવ્યો છે અને માળો બનાવી અને ટીટોળી પથ્થર રૂપે ઈંડા જે અહીંયા છે એની ઉપર 24 કલાક બેહે છે. તો આની ઉપરથી ખબર પડે છે મિત્રો કે માની મમતા એટલે શું કહેવાય. અને માની મમતા એટલે જેને એમ કહેવાય કે જેની મોહની છૂટતી નથી. હવે ઈંડાનું તો ખબર નહીં શું બન્યું હશે, પણ આજે 24 કલાક ટીટોળી અહીંયા આવે છે અને આ પથ્થર રૂપે ઈંડા એ અહીંયા રાખેલા છે. અને એવું જાણવા મળ્યું છે કે ગયા વર્ષે પણ અહીંયા આ જગ્યા ઉપર જ આ પથ્થર, આ રહ્યા 4 પથ્થર અને આ જ માળો અહીંયા ટીટોળી આવતી. અને આ વર્ષે પણ અત્યારે આપણે જે વિડીયો બનાવવા આવ્યા છીએ, તો આ વિડીયો જે જુઓ છો તમે એમ કહેવાય કે સત્ય વિડીયો છે. આ પથ્થર રૂપે જે ઈંડા રાખેલા છે 4 ઈંડા, તો તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર. હવે કોમેન્ટ કરી જણાવજો મિત્રો કે આ સત્ય શું હોઈ શકે. ઈંડા છે એ ફોડી નાખ્યા હશે અથવા કંઈ બી બન્યું હશે, પણ આ ટીટોળી છે એ પથ્થર રૂપે ઈંડા અહીંયા રાખી અને બેઠી છે અને 24 કલાક અહીંયા આવે છે. તો મિત્રો તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટ કરી અને ચોક્કસથી અમને જણાવજો. અને અમારો વિડીયો તમે કઈ જગ્યા ઉપરથી કયા ગામથી જુઓ છો ચોક્કસથી અમને કોમેન્ટ કરી જણાવજો. અને આમાં સાચું સત્ય શું હશે એ તો ભગવાનને ખબર, પણ આજે જે આવી અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું એની ઉપરથી આપણે વિડીયો બનાવ્યો છે. તો તમે પણ જોઈ રહ્યા છો વિડીયોની અંદર કે 4 પથ્થર જે ઈંડા રૂપે રાખેલા છે અને ટીટોળી અહીંયા આવે છે અને આની ઉપર એમ કહેવાય કે ચોકી ફેરા કરે છે. તો આ સત્ય ઘટના છે. તો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી અમને કોમેન્ટ કરી જણાવજો મિત્રો. અને ખરેખર આવી કળયુગની અંદર પણ માની મમતા હોય છે મિત્રો. જે ઈંડા નથી છતાં અહીંયા ટીટોળી આવે છે અને 4 ઈંડા જે પથ્થર રૂપે રાખેલા છે અને એ ટીટોળી જ રાખ્યા છે. કારણ કે આગલા વર્ષ પણ અહીંયા હતા આ જ પથ્થરો અને આ વર્ષ પણ અહીંયા જ છે.
તો તમારું શું કહેવાનું થાય છે ચોક્કસથી અમને જણાવજો. તો મિત્રો, જે તમે વિડીયો જોઈ રહ્યા છો એમ કહેવાય કે કોઈ એઆઈથી બનાવેલો કે એડિટિંગ કરેલો વિડીયો નથી, પણ ખરેખર આપણા મોબાઈલથી ઉતારેલી સત્ય ઘટનાનો વિડીયો છે. અને જે ટીટોળી તમે જોઈ રહ્યા છો કે ખરેખર સત્ય છે. અને એ કચોલિયા ગામના એમ કહેવાય કે સ્મશાનની માલકોર આ સત્ય ઘટના બનેલી છે અને આજ પણ આ વસ્તુ અહીંયા મોજૂદ છે. અને મિત્રો, કદાચ કોઈને ચેક કરવું હોય તો ખુદ આવી અને ચેક કરી શકે છે. આ વસ્તુ અહીંયા આજ પણ હાજર છે. 2026ની અંદર આ સત્ય ઘટના છે. જે એમ કહેવાય કે એ પથ્થરના ઈંડા છે અને એની આજ પણ રખેવાળ કરી રહી છે આ ટીટોળી. તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો, જે ટીટોળી એમ કહેવાય કે એની આજુબાજુ આંટાફેરા કરી રહી છે અને એ પોતાના ઈંડા સમજી અને એ પથ્થરના જે 4 ઈંડા છે એની આજુબાજુ ચોકી ફેરા કરી રહી છે. વિડીયોની અંદર તમને ટીટોળી દેખાતી હશે. તો મિત્રો, સત્ય ઘટના જે છે એ તમારી સામે ખરેખર વિડીયોની અંદર છે. એ ઈંડાનું શું બન્યું હશે એ તો કાંઈ ખબર છે નહીં, પણ જે પથ્થરના 4 ઈંડા છે એ તમે વિડીયોની અંદર જોયા અને ટીટોળી પણ વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહી છે આપણાને. અને આ ઘટના 1 વર્ષ પહેલાંની છે, કારણ કે આગળના વર્ષમાં પણ એ જ જગ્યા ઉપર અને આ જ પથ્થર અહીંયા આ 4 ઈંડા હતા. અને વળી પાછા અત્યારે જે આપણે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોની અંદર જે દેખાઈ રહ્યું છે એ આ વર્ષમાં પણ એમ કહેવાય કે ત્યાં વળી પાછી ટીટોળી આવી અને એ પથ્થરના 4 ઈંડા છે એને આજુબાજુ આંટાફેરા કરી રહી છે. સત્ય કાંઈ સમજાતું નથી, પણ જે આપણાને વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે મિત્રો એ ખરેખર સત્ય છે. એમાં કોઈ બનાવટ, કોઈ એડિટિંગ, કોઈ એઆઈથી બનાવેલું વસ્તુ નથી. અને જે ખુદ ટીટોળીએ એમ કહેવાય કે માળો બનાવી અને ત્યાં એ પથ્થરના 4 ઈંડા છે અને એ ઈંડાની ઉપર એમ કહેવાય કે ચોકી ફેરો કરી રહી છે. વિડીયોની અંદર તમે ટીટોળી જોઈ રહ્યા છો મિત્રો. જે કચોલિયા ગામના સ્મશાનની માલકોર આ વસ્તુ એમ કહેવાય કે આ ઘટના છે. અને ખરેખર આપણાને સત્ય લાગ્યું એટલે વિડીયો બનાવ્યો છે. કારણ કે આ જે ટીટોળી છે એક માનું ઉદાહરણ પૂરું પાડી રહી છે મિત્રો, કે માની મમતા શું હોય એ આપણાને અહીંયા જાણવા મળે છે. તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. અને મિત્રો, આમાં કેટલું સત્ય છે એ તો એક ઉપરવાળો જાણે છે, પણ જે સત્ય હતું તે તમારી સમક્ષ લાયા છીએ. ચોક્કસથી અમને જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે આજે અમારી ચેનલમાં ચોક્કસથી જોડાઓ. જય મોમાઈ, જય દ્વારકાધીશ, જય ઠાકર.